5.3 એમાં 1 થી 8 નંબરની રકમો છે એ ગુણ વિધેયની રકમો છે અને ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. હવે આ ગુણ વિધેય છે કેવી રીતે ખબર પડશે? તો તમે રકમ જોશો તો એ રકમમાં એક્સ અને વાય એ બધું મિક્સ હશે. જ્યારે ગુણ વિધેય નહીં હોય તો તમને વાય બરાબર વિધેય આપ્યું હશે અને એ વિધેય એક્સમાં હશે જનરલી, અને તમારે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. અહીંયા 1 થી 8 રકમ એક ગુણ વિધેયની છે. એક્સ અને વાય એમાં ભેગા છે, મતલબ વાય એ એક્સના વિધેય તરીકે યોગ્ય પ્રદેશમાં વ્યાખ્યાયિત છે. એટલે આ રકમનું વિકલન ડીવાય બાય ડીએક્સ શોધવા માટે આપણે એક્સનું વિકલન કરીશું પ્રમાણિત રૂપ પ્રમાણે, અને વાયનું પણ એ જ પ્રમાણે એક્સનું કરીએ છીએ, એક્સને સાપેક્ષ કરતા હતા એવી રીતે વાયનું પણ કરવાનું છે. પણ સાથે સાથે જ્યારે પણ વાયનું વિકલન કરીએ ત્યારે એના ગુણાકારમાં ડીવાય બાય ડીએક્સ મૂકવાનું છે. અને ત્યાર પછી ડીવાય બાય ડીએક્સને સૂત્ર કરતાં આપણે બનાવીશું એટલે ફાઇનલ આન્સર આવશે. પાલી રકમ છે 2x + 3y બરાબર sin x. જો હવે અહીંયા 2xનું વિકલન કરીશું, એક્સનું વિકલન ખબર છે 1 એટલે અહીંયા ફક્ત 2 આવશે. આપણે વિકલન કરીએ છીએ 2 આવશે. પછી 3yનું એટલે વાયનું પણ આપણે જેમ એક્સનું કર્યું એમ વાયનું પણ 1 થશે અને માટે અહીંયા વધશે 3. પણ અહીંયા વાયનું કર્યું એટલે ગુણાકારમાં ડીવાય બાય ડીએક્સ આપણે મૂકીશું. હવે sin x તો એનું વિકલન છે cos x. બસ આ રીતે આપણે એનું વિકલન કરવાનું છે અને હવે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે. એટલે ડીવાય બાય ડીએક્સને આપણે એને સૂત્ર કરતાં બનાવવાનું છે, એટલે કે ડાબી બાજુ એને આપણે રાખીશું અને જવાબ આવશે. માટે આ 2ને પહેલાં આ બાજુ લઈ લઈએ એટલે 3 ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ cos x -2 થશે. હજી આ 3 ગુણાકારમાં છે, ભાગાકાર આવશે, ભાગાકારમાં આવશે એટલે આપણે ફાઇનલ જવાબ આવશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ cos x -2/3. એ જ રીતે બીજી રકમ કરીએ આપણે. તો બીજી રકમમાં છે 2x + 3y ઇઝ ઇક્વલ ટુ sin x. એટલે અહીંયા પણ 2x એનું વિકલન કરીએ તો 2 આવશે, 3yનું 3 આવશે પણ વાયનું છે એટલે ડીવાય બાય ડીએક્સ આવશે, અને sin yનું થશે cos y પણ વાય છે માટે ડીવાય બાય ડીએક્સ. હવે જ્યારે આવું હોય ત્યારે ડીવાય બાય ડીએક્સના પદોને ડાબી બાજુ લઈ અને કોમન કાઢવાના. તો આ રીતે આપણે કોમન કાઢીશું અને 2ને આ બાજુ લઈ લઈશું એટલે અહીંયા 3 વધશે. આ ડીવાય અપોન ડીએક્સ વાળું પદ આ બાજુ આવશે એટલે માઇનસ આવશે, એટલે માઇનસ cos y અને ડીવાય બાય ડીએક્સ કોમન આવશે ઇઝ ઇક્વલ ટુ અહીંયા આપણે -2 આવશે. અને હવે એનું સાદરૂપ આપીએ આપણે તો જવાબ આપણને મળશે. આ -2ને +2 કરીશું એટલે આને cos y -3માં લખીશું અને ગુણાકાર છે એટલે એને ભાગાકારમાં લખીશું. એટલે ડીવાય બાય ડીએક્સ 2 આને રિવર્સ કરી કાઢીએ છીએ એટલે માઇનસ ઉપર માઇનસ નીચે માઇનસ જતું રહેશે. એટલે જવાબ આવશે 2 cos y -3. રકમ નંબર 3 ax + by² ઇઝ ઇક્વલ ટુ cos y. અહીંયા એક્સનું 1 થશે વિકલન એટલે અહીંયા 1 વધશે, આ 1 વિકલન. અહીંયા y² 2y થશે એટલે +2by 2y થશે આનું, અને y છે એટલે ડીવાય બાય ડીએક્સ. cos yનું થશે -sin y અને y છે એટલે ડીવાય બાય ડીએક્સ. અને હવે ડીવાય બાય ડીએક્સ વાળા પદોને ડાબી બાજુ લઈ અને ડીવાય બાય ડીએક્સનો કોમન કાઢતા આપણી પાસે વધશે 2by, આ નીકળશે બહાર કોમન, આ માઇનસ અહીંયા પ્લસ થઈ જશે, +sin y ડીવાય બાય ડીએક્સ કોમન. એટલે ડીવાય બાય ડીએક્સના પદો ડાબી બાજુ બધા લાવી અને ડીવાય બાય ડીએક્સ કોમન કાઢ્યા અને આ પદ આ બાજુ જશે એટલે -a થશે. માટે આપણી પાસે જવાબ આવશે ડીવાય બાય ડીએક્સ બરાબર -a આ ગુણાકારમાં છે, ભાગાકારમાં આવી જશે એટલે 2by + sin y. આ આપણો જવાબ આવશે. ત્યાર પછી રકમ નંબર 4માં xy + y² ઇઝ ઇક્વલ ટુ 10x + y છે. હવે xy છે ગુણાકારના નિયમનો ઉપયોગ કરવો પડશે. એટલે ગુણાકારના નિયમનો ઉપયોગ કરતા પાલું આ એક વિધેય છે x, બીજું વિધેય y છે. એટલે પાલું વિધેય
એનું એ એટલે એક્સને એમને મૂકવાના, વાયનું વિકલન મૂકવાનું. તો વાયનું વિકલન 1 આવશે, પણ વાયનું કર્યું એટલે અહીંયા ડીવાય બાય ડીએક્સ આવશે. પ્લસ હવે વાય એનો એ એક્સનું વિકલન 1 આવશે. પ્લસ વાય સ્ક્વેર એટલે ઘાત આગળ એક ઘાત ઓછી 2y આવશે. વાય છે એટલે ડીવાય બાય ડીએક્સ મૂકીશું. 10x નું થશે સેક સ્ક્વેર એક્સ અને પ્લસ વાયનું થશે 1 પણ ડીવાય બાય ડીએક્સ આવશે. હવે ડીવાય બાય ડીએક્સ વાળા જેટલા પણ પદો છે એને ડાબી બાજુ લેવાના અને એમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢીશું. એટલે આ પદ છે એમાંથી આ કોમન નીકળશે બહાર એટલે અહીંયા વધશે એક્સ, અહીંયા વધશે પ્લસ 2y અને આ પદ આપણે આ બાજુ લઈશું એટલે વધશે -1 અને ડીવાય બાય ડીએક્સ કોમન કાઢ્યા. અને ડીવાય બાય ડીએક્સ વગરના જે પદો છે એક આ પદ છે ને એક આ છે એને આપણે અહીંયા લખીશું સેક સ્ક્વેર એક્સ માઇનસ વાય. અને હવે આપણો જે ડીવાય બાય ડીએક્સ શોધવાનો છે એ આપણને મળશે સેક સ્ક્વેર એક્સ માઇનસ વાય અપોન એક્સ વત્તા 2y માઇનસ 1. આ જવાબ આવશે. રકમ નંબર 5 એમાં પણ વિકલન કરતા એક્સ સ્ક્વેરનું વિકલન થશે 2x વત્તા અહીં ગુણાકારનો નિયમ એટલે એક્સ એનો એ વાયનું 1 સાથે સાથે ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય એનો એ એક્સનું 1 આવશે પ્લસ વાય સ્ક્વેરનું થશે 2y વાયનું છે એટલે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ આવશે 0. 100નું 100 અચળ છે એનું 0 થશે. હવે આ બે પદો ડીવાય બાય ડીએક્સ વાળા છે માટે એને કોમન કાઢવા માટે અહીંયા એક્સ વધશે, અહીંયા 2y વધશે અને ડીવાય બાય ડીએક્સ લખાશે. અને આ પદો આ બાજુ જશે એટલે -2x અને માઇનસ વાય, આ માઇનસ વાય અને -2x અને માટે આપણને આન્સર મળશે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ, આને બંનેમાંથી માઇનસ બહાર કાઢીએ તો 2x પ્લસ વાય અપોન એક્સ, આ ગુણાકાર છે ભાગાકારમાં આવી જશે એક્સ વત્તા 2y. આ આન્સર આવશે. છઠ્ઠી રકમમાં એમાં પણ વિકલન કરતા 3 ઘાત આગળ 1 ઘાત ઓછી એટલે 3માંથી 1 જશે ઘાત એટલે 2 રહેશે એટલે આનું વિકલન થશે 3x સ્ક્વેર. ફરીવાર અહીંયા ગુણાકારનો નિયમ કરીશું. આ પહેલું એક વિધેય છે, આ બીજું વિધેય છે. પહેલું વિધેય એનું એ, બીજું વાય છે એનું વિકલન 1 પણ વાય છે મતલબ ડીવાય બાય ડીએક્સ પ્લસ વાય એનો એ, બીજું વિધેય એનું એ, પહેલું વિધેય એક્સ સ્ક્વેરનું વિકલન 2x. અહીંયા પણ એ રીતે આપણે ગુણાકારનો નિયમ કરીશું. એક્સ એનો એ વાય સ્ક્વેરનું થશે 2y, વાયનું છે મતલબ ડીવાય બાય ડીએક્સ અને વત્તા વાય સ્ક્વેર એના એ અને એક્સનું થશે 1 પ્લસ આનું થશે 3y સ્ક્વેર, વાય છે એટલે ડીવાય બાય ડીએક્સ અને 81 અચળ છે 0 થશે. હવે જે પણ ડીવાય બાય ડીએક્સ વાળા પદો છે એને ભેગા કરી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢીએ છીએ એટલે અહીંયા એક્સ સ્ક્વેર વધશે, અહીંયા 2xy વધશે, અહીંયા 3y સ્ક્વેર વધશે અને ડીવાય બાય ડીએક્સ કોમન થશે. હવે એ સિવાયના પદોને જમણી બાજુ લખીએ તો માઇનસમાં આવશે એટલે -3x સ્ક્વેર જોતા જવાનું, પછી 2xy એટલે -2xy આ ગયું, પછી -y સ્ક્વેર ગયું અને હવે ડીવાય બાય ડીએક્સને સૂત્ર કરતાં બનાવતા જવાબ આવશે આપણી પાસે માઇનસ બહાર કાઢીશું અહીંયા તો અંદર વધશે 3x સ્ક્વેર વત્તા 2xy વત્તા y સ્ક્વેર અને નીચે આ ગુણાકારમાં છે ભાગાકારમાં આવશે એક્સ સ્ક્વેર વત્તા 2xy વત્તા 3y સ્ક્વેર. સ્વાધ્યાય 5.3ની 7મી અને 8મી પણ ગુણ વિધેય છે જેમાં એક્સ અને વાય મિક્સ વિધેયો છે. આપણે એક્સનું જે વિકલન કરીએ એ જ પ્રમાણે વાયનું કરવાનું છે અને વાયનું વિકલન જ્યારે પણ કરો ત્યારે ડીવાય બાય ડીએક્સ ગુણાકારમાં મૂકવાનું છે. તો 7મી રકમમાં સાઇન સ્ક્વેર વાય પહેલાં ઘાત આગળ આવશે એટલે 2 ઘાત આગળ આવશે અને 1 ઘાત ઓછી થઈને લખવાનું સાઇન વાય લખાશે. અહીંયા
સાંકળ નિયમ લાગુ પડશે. બે પ્રમાણિત રૂપો છે. ઘાતવાળું આપણે પહેલાં કર્યું, હવે ઘાતનું પતી ગયું. સાઇન વાયનું લખીશું અહીંયા, તો સાઇન વાયનું કોસ વાય થશે. હવે વાયનું છે એટલે ડીવાય બાય ડીએક્સ આવશે. પ્લસ કરતાં પહેલાં કોસ વિધેય છે એટલે આને આપણે એક્સ જ ગણી ને કોસ એક્સનું લખીશું, તો કોસ એક્સનું માઇનસ સાઇન એક્સ એટલે માઇનસ સાઇન, અને આને આપણે એક્સ જ ગણીને મૂકી દેવાનું છે એક્સ વાય. અહીંયા પણ સાંકળ નિયમ છે. હવે એક્સ વાયનું કરવાનું, એને આપણે ગુણાકારમાં લખવાનું. અહીંયા બે વિધેય છે, ગુણાકારના નિયમનો લાગુ પડશે એટલે એક્સ વિધેય એનું એ વાયનું વિકલન કરીશું 1, પણ વાયનું છે એટલે ડીવાય બાય ડીએક્સ. વચ્ચે પ્લસ આવશે ગુણાકારના નિયમ પ્રમાણે. હવે અહીંયા વાય એના એ આવશે અને એક્સનું વિકલન આવશે 1. કે આપણી પાસે અચળ છે એ 0 થઈ જશે. હવે પહેલાં સાદરૂપ આપીશું, આ ગુણાકારમાં અંદર લેવું પડશે અને પછી ડીવાય અપોન ડીએક્સ વાળા પદો છૂટા પાડીશું. એટલે 2 સાઇન વાય કોસ વાય ડીવાય બાય ડીએક્સ, આને અંદર લઈ લેતા માઇનસ આ એક્સ છે, એક્સ સાઇન એક્સ વાય ડીવાય બાય ડીએક્સ, અને પ્લસ આ વાય ગુણાશે એટલે માઇનસ આવશે અહીંયા, માઇનસ વાય સાઇન એક્સ વાય બરાબર 0. હવે ડીવાય બાય ડીએક્સ વાળા પદો બે છે એમાંથી કોમન કાઢી લઈએ તો આપણી પાસે બચશે 2 સાઇન વાય કોસ વાય માઇનસ એક્સ સાઇન એક્સ વાય. આ પદ છે ડીવાય બાય ડીએક્સ વાળું, અને બાકીનું પદ છે આ છે માઇનસ છે, આ બાજુ લઈ લઈએ તો વાય સાઇન એક્સ વાય. માટે આપણો જવાબ આવશે જે ડીવાય બાય ડીએક્સ શોધવાનું છે એ આપણો અહીંયા જવાબ આવશે વાય સાઇન એક્સ વાય અપોન આ આપણે લખીશું 2 સાઇન, અને આપણે સાઇન 2x પણ લખી કાઢીએ કારણ કે આ પ્રમાણિત રૂપ છે એટલે સાઇન 2x 2y થશે, વાયમાં છે એટલે સાઇન 2y લખીશું અહીંયા, અને માઇનસ એક્સ સાઇન એક્સ વાય આ રીતે થશે. બરાબર, આને આપણે પ્રમાણિત રૂપમાં લખી કાઢ્યું સાઇન 2y આ 1 છે અને માઇનસ એક્સ સાઇન એક્સ વાય એટલે આ જવાબ આવશે. પછી 8મી રકમમાં અહીંયા પણ ઘાતનો નિયમ પહેલાં લાગુ પડશે એટલે 2 આગળ એક ઘાત ઓછી એટલે સાઇન એક્સ, અને સાઇન એક્સનું કોસ એક્સ મૂકશે. સેમ વસ્તુ અહીંયા પહેલાં ઘાત આગળ લઈ લઈએ એટલે પ્લસ 2 કોસ વાય. હવે કોસ વાયનું થશે માઇનસ સાઇન વાય, વાય છે એટલે ડીવાય બાય ડીએક્સ એઝ ઇક્વલ ટુ 1 છે એનું 0 થશે. માટે અહીંયા સીધો જ આન્સર લઈ લઈશું, આ માઇનસ છે એટલે અહીંયા ડીવાય બાય ડીએક્સ બરાબર આ પદ આ બાજુ જશે એટલે આપણને મળશે અહીંયા આનું આપણે પ્રમાણિત રૂપમાં જ લખીશું એટલે માઇનસ સાઇન 2x મળશે, અને નીચે મળશે આપણને અહીંયા જે માઇનસ છે એટલે અહીંયા માઇનસ આપણે પહેલાં લખી કાઢીએ માઇનસ ડીવાય બાય ડીએક્સ કારણ કે આ માઇનસ છે, અને બાકી રહેશે 2 સાઇન વાય કોસ વાય એટલે સાઇન 2y એટલે બંને બાજુ માઇનસ જતું રહેશે એટલે આપણો આન્સર આવશે ડીવાય બાય ડીએક્સ બરાબર સાઇન 2x અપોન સાઇન 2y આ આન્સર આવશે. ત્યાર પછી 9મી રકમથી લઈ આગળની રકમ બધા પ્રતિવિધેયો છે અને પ્રતિવિધેયના વિકલનો કરવાના છે. ડીવાય બાય ડીએક્સ આપણે શોધવાનું છે. હવે પ્રતિવિધેય માટે તમને ખાસ તો જે 11માના પ્રમાણિત રૂપો છે એ તમને ખબર હોવી જોઈએ અને એનો આદેશ લઈ અને આપણે કરવાનું છે. હવે જે 9મી રકમ છે એમાં વાય બરાબર સાઇન ઇનવર્સ 2x અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર છે. સાથે સાથે સાઇન ઇનવર્સનો વિસ્તાર અને પ્રદેશ બંને પણ તમને યાદ હોવા જોઈએ, વિસ્તાર અને પ્રદેશ બંને પણ યાદ હોવા જોઈએ, અને જે આદેશ લઈશું કઈ રીતનો આદેશ લેવાનો એ પણ તમને ખબર હોવી જોઈએ. સાથે સાથે એક્સને અહીંયા આપેલું હશે કે એક્સ કયા અંતરાલમાં છે અથવા તો એની રેન્જ કઈ છે તો એ પણ જોવાનું છે, પણ જ્યાં નથી આપી ત્યાં એને જે બતાવવાનું છે કે એ ઇન્વર્સ એના પ્રદેશમાં છે તો એ જ્યારે આપ્યું હશે ત્યારે જ આપણે બતાવવાનું છે. ધારો કે 9મી રકમમાં
નથી આપ્યું તો આપણે બતાવવાનું નથી. હવે આ દાખલો કેવી રીતે કરીશું? તો અહીંયા આપણી પાસે જે છે સાઇન ઇનવર્સ છે. હવે જે આદેશ લેવાનો છે તો આદેશ લેવા માટે આપણે એની કિંમત મૂકીશું tan થીટા, કારણ કે ખબર છે x બરાબર tan થીટા. કેમ મૂકીશું? તો 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા એ સાઇન 2 થીટાનું સૂત્ર છે. એટલે કે સાઇન 2 થીટાનું ટેનનું સૂત્ર શું છે? 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. આનો મારે ઉપયોગ કરવો છે માટે હું x બરાબર tan થીટા મૂકીશ. હવે x બરાબર તમે tan થીટા જ્યારે મૂક્યા છે, હવે એ મૂકતા આગળ આપણી પાસે એને સીધું જ રકમમાં મૂકી દઈશું. તો આપણી પાસે y બરાબર મળશે સાઇન ઇનવર્સ 2 tan થીટા અપોન 1 પ્લસ tan સ્ક્વેર થીટા. હવે આ જેનું પણ સૂત્ર છે મૂકી દઈશું માટે y બરાબર સાઇન ઇનવર્સ સાઇન 2 થીટા. આ રીતે થશે. હવે ખાસ એ યાદ રાખવાનું છે કે આ બંને ન્યુટ્રલ ક્યારે થશે? જ્યારે 2 થીટા એ સાઇન ઇનવર્સના વિસ્તારમાં હશે ત્યારે થશે. હવે આપણી પાસે અહીંયા શું છે? થીટા બરાબર tan ઇનવર્સ x છે. હવે આપણું જે એક્સનો જે વિકલ્પ છે એ અહીંયા છે નહીં, આપ્યું નથી, તો અહીંયા ધારી જ લઈશું કે આ એના વિસ્તારમાં છે. કંઈ કીધું જ નથી એક્સ એમાં છે એ કીધું જ નથી. એટલે આપણે થીટા એના વિસ્તારમાં જ છે ઇનવર્સના એમ વિચારીને આપણે લખીશું y બરાબર 2 થીટા. અને હવે આપણે dy/dx શોધવાનું છે. તો અહીંયા એનું થીટાની કિંમત પહેલાં મૂકીશું, કારણ કે જવાબ એક્સમાં જ હોય, જેવી રકમ હોય એ પ્રમાણે જ જવાબ આવે. એટલે અહીંયા થીટાની કિંમત મૂકતા 2 થીટા બરાબર tan ઇનવર્સ x થશે. અને હવે dy/dx આવશે. હવે tan ઇનવર્સનું તમને વિકલન ખબર હોવી જોઈએ. d dx tan ઇનવર્સ x બરાબર એનું વિકલન છે 1/1 પ્લસ x સ્ક્વેર છે. અને એને મૂકી દેતા આન્સર આવશે 2/1 પ્લસ x સ્ક્વેર. જો અહીંયા બતાવ્યું નથી કે આ થીટા અને એના અંતરાલમાં 2 થીટાને એના અંતરાલમાં બતાવવાનું છે વિસ્તારમાં સાઇન ઇનવર્સના, પણ કેમ ને? કારણ કે એક્સે નથી આપ્યું, મતલબ એ એક્સ છે જ એના માટે આપણે સીધું જ અહીંયા 2 થીટા લખી કાઢીશું. અને થીટાની જે ધાર્યું છે આદેશ એ મૂકી અને પછી આ જો એક્સમાં આવ્યા પછી એને એક્સને સાપેક્ષ વિકલન, એટલે આ અહીંયા એક્સમાં આવી જાય પછી જ એનું dy/dx એક્સને સાપેક્ષ વિકલન આવે. એટલે આ રીતે આ દાખલો 9મી રકમ આ રીતે કરવાની.